ધોરણ 9 પ્રકરણ 8મો ભાગ 3. અત્યાર સુધી કેટલું ચલાવ્યું એના વિશે વાત કરું તો ભાગ 1 ની અંદર વાત કરું તો આપણે 3 પ્રમેય ચલાવ્યા. કેટલા પ્રમેય ચલાવ્યા ભાગ 1 માં? 3 પ્રમેય ચલાવ્યા. અને થિયરી 3 પ્રમેય કયા કયા? 8.1, 8.2, 8.4. ભાગ 2 એની અંદર 3 પ્રમેય અને એક દાખલો. 3 પ્રમેય વત્તા એક શું ચલાવ્યો? દાખલો ચલાવ્યો. એટલે કે કયા કયા? ઉદાહરણ નંબર 1 નો દાખલો. પ્રમેય ચલાવ્યો આપણે 8.3, 4, 8.6 સોરી 8.6 અને 7. 8.6 અને 8.7. 8.5 નતું ચલાવ્યું કારણ કે પૂછાતું નથી, ફક્ત સાબિતી પૂછાય છે. સાબિતી એટલે ફક્ત યાદ રાખો બસ, બીજું કઈ એમાં કોઈ ખાસ કરવાની જરૂર નથી. તો આપણે અત્યારે કયા ભાગમાં છીએ? ભાગ 3 માં છીએ. તો આજે આપણે સૌથી પહેલા વાત કરીશું પ્રમેય 8.5. ધ્યાનથી જુઓ 8.5. વાક્ય વાંચીએ આપણે તો પહેલું શબ્દ વાંચો. શું કીધેલું છે? જો ચતુષ્કોણના સામેના ખૂણાઓ, ચતુષ્કોણના સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓ સમાન હોય. ઓકે, સમાન હોય તો તે ચતુષ્કોણ કેવું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માત્ર સમજવા માટે, આ ફક્ત શાના માટે છે? સમજવા માટેનું છે. ફરીથી જોઈએ, ચતુષ્કોણની સામેના ખૂણાઓની પ્રત્યેક જોડ ના ખૂણાઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ ભાવ આલવાની જરૂર નથી. ખબર પડી? આમાં આગળ જઈએ. હવે આપણે જોઈશું બીજું ઉદાહરણ. કયું ઉદાહરણ જોઈશું? બીજું ઉદાહરણ. ચલો જોઈએ. તમે પોતે જ કહેશો કે સર ચલાવવાની જરૂર નથી, આવડી. તમે જ કહેશો સર ચલાવવાની જરૂર નથી, એકદમ સહેલું છે, આવડી જાય. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. સમબાજુ ચતુષ્કોણ, યાદ રાખો, બે શબ્દ તમારા માટે નવા આયા. એક શબ્દ હતું, જો તમને યાદ હોય તો હું એક વાક્ય યાદ કરાવું. દુભાગે. કયું પ્રમેય હતું દુભાગે વાળું? કોઈને યાદ છે? 8.6. 8.6 શું કહેતું હતું? કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય, ઓકે, એના જે વિકર્ણો હોય, એના શું હોય? વિકર્ણો. એ શું કરે છે? દુભાગે છે. એ શું કરે છે? દુભાગે છે. તમને યાદ અપાવું તો પપ્પાની ગાડી હોય, આપણે ગાડી કહેવાય કે ના કહેવાય? આપણી કહેવાય ને. પપ્પાની ગાડી આપણી કહેવાય કે ના કહેવાય? કહેવાય. એટલે કે ફક્ત એક બે વસ્તુ બદલાય છે. એટલે કે શું સર, શું કહેવા માંગો છો? અહીંયા ધ્યાનથી જો, સમબાજુ ચતુષ્કોણ એકબીજાને લંબ છે એ સાબિત કરો. વિકર્ણો, તો ચલો વિકર્ણો, આ એક વિકર્ણ, આ બીજું વિકર્ણ દેખાય છે, એકબીજાને કેવા છે? લંબ છે, એવું તમારે સાબિત કરવાનું છે. વિકર્ણો એકબીજાને લંબ. ચલો નાનકડી વસ્તુ જોઈએ, તમારામાંથી કેટલા લોકોને યાદ છે. પહેલી વસ્તુ, વિકર્ણ દુભાગે. આવું શબ્દ કોના માટે વાપર્યું છે? વિકર્ણ ના સમાંતર માટે. કોના માટે વાપરીએ છીએ? વિકર્ણ દુભાગે. આવું શબ્દ કોના માટે વાપરીએ છીએ? ચલો વિકર્ણ કાટખૂણે દુભાગે. તો આવું કોના માટે વાપરીએ છીએ? સમબાજુ માટે. એવું કોના માટે વાપરીએ છીએ? વિકર્ણ એકબીજાને લંબ છે. વિકર્ણ એકબીજાને કેવા છે? લંબ છે. એ લંબની વાત કોના માટે વાપરીએ છીએ? સમબાજુ ચતુષ્કોણ માટે. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ. ચતુષ્કોણ આપી દીધું છે. વિકર્ણો એક વચન કે બહુવચન? કેટલા દોરવાના? 2 વિકર્ણો દોર્યા. ચલો હવે ધ્યાન આપજો. તમને એટલું તો ખબર છે ને કે પેલું લાઈન તમને યાદ હોય તો, હા, સમબાજુની વ્યાખ્યા કોણ આવડે છે? સમબાજુની વ્યાખ્યા, વેરી ગુડ. ચારે બાજુ કેવી હોય? ચારે બાજુ કેવી હોય? સમાન હોય. એને આપણે કયું ચતુષ્કોણ કહેવાય? હા, પપ્પાનું નામ રહી ગયું, સમાંતર બાજુ ચતુષ્કોણ. યાદ છે ને? તો આ તમને યાદ હશે આગળ.
સમાંતર બાજુ ચતુષ્કોણની સોરી સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા તમને ખબર જ છે કે ચારે બાજુ કેવી હોય સમાન. તો તમારે ઇન્ટેલિજન્ટ બનવાનું, ગોખવાનું નથી. અહીંયા તમે એમ કહો કે સર આ દંડીઓ કેમ ખેંચી આવી દંડીઓ કેમ ખેંચી, આપેલું તું સર નહીં, આપેલું તું છે નહીં, પણ યાદ કરો વ્યાખ્યામાં જુઓ, વ્યાખ્યામાં શું કહે છે, ચારે બાજુ સમાન. તો ચારે બાજુ મારે કેવી બતાવવી પડે, સમાન બતાવવી પડે. ચલો આ લાઈન આવડી ગઈ. હા સર આ અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે ધ્યાનથી જો, તમારે બે ત્રિકોણ પસંદ કરવા પડશે. કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. હવે અહીંયા મેં કયા બે ત્રિકોણ પસંદ કર્યા છે? ધ્યાનથી જુઓ, એક ત્રિકોણ પસંદ કર્યો છે આ, અને બીજો ત્રિકોણ પસંદ કર્યો છે આ. જો તમારે પહેલી વાર ત્રિકોણ બનશે. આપણે અત્યાર સુધી આપણે પતંગિયું ભણ્યા. શું ભણ્યા? પતંગિયું. સર પતંગિયું એટલે શું? હજી સુધી સામસામેના આપણે ત્રિકોણ ભણ્યા. સામસામેના ત્રિકોણ એટલે કયું? પતંગિયું કહેવાય. શું કહેવાય? પતંગિયું. તો પતંગિયું વાળી આકૃતિ શામાં આવે? હું તમને પ્રશ્ન પૂછું, પતંગિયા વાળી આકૃતિ શામાં આવે? તો 8.6 માં, અને બીજો કયો પ્રમેય? 8.7 માં. કઈ આકૃતિ આવે? પતંગિયું. કઈ આકૃતિ આવે? પતંગિયું. યાદ રહેશે? ખબર પડી ગઈ? તો આ યાદ રાખવાનું છે. થોડુંક શું કહેવાય, શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરવાનો. પતંગિયાની આકૃતિ શામાં આવે? 8.6 અને 8.7. અહીંયા પતંગિયાની આકૃતિ નથી આવતી, અહીંયા આવે છે સમોસાની આકૃતિ. કઈ આવે છે? સમોસો. જો દેખાય છે સમોસો? તો એ સમોસોમાં જે કઈ રીતે કેટલા ત્રિકોણ હોય? પાસના ત્રિકોણ. કેટલા ત્રિકોણ? પાસના ત્રિકોણ. ચલો શું? ઓકે આગળ જી. સર ચારે બાજુ સમાન હોય તો આ બાજુ તો સરખી થઈ ગઈ, આ ખબર પડી ગઈ. સામાન્ય બાજુ આવે, આ ખબર પડી ગઈ. આ ખબર ના પડી, આ ખબર પડી નહીં. યાદ કરો આ કયા પ્રમેયની વાત ચાલી રહી છે? આ 8. વેરી ગુડ. આ કયો પ્રમેયની વાત ચાલી રહી છે? પ્રમેય 8.6. યાદ કરો, પપ્પાની ગાડી આપણી કહેવાય કે ના કહેવાય? પપ્પાની ગાડી આપણી કહેવાય. ચલો સર ખબર તો ના પડી, સમજાવું. અહીંયા સમજાવો. આટલી જગ્યા સાહેબ મફતની મળી છે તો વાપરો. ચલો મને એમ કહો, સમબાજુના પપ્પાનું નામ શું? હા સર, સમાંતર બાજુ ચતુષ્કોણ. સાચું કે નહીં? હવે સમબાજુના પિતાનું નામ? એની ગાડી તો આની ગાડી કહેવાય કે ના કહેવાય? ચલો આનો પ્રમેય એક યાદ કરો. પ્રમેય 8.6 શું કહે છે? સ બા ચ. સ બા ચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. શોર્ટમાં લખ્યું છે. સબાચાનું મીનિંગ શું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે. તો ધ્યાનથી જુઓ, આ કોની ગાડી છે? પપ્પાની. આ કોની ગાડી છે? પપ્પાની ગાડી આપણી કહેવાય કે ના કહેવાય? કહેવાય. પપ્પાની ગાડી આપણી કહેવાય. એટલે કે વિકર્ણ દુભાગે છે. વિકર્ણ બે સરખા ભાગ કરે છે. તો અહીંયા તમારા આકૃતિમાં બીજી વસ્તુ લખવી હોય તો લખી શકાય કયું? આવી આકૃતિ દોરી શકાય. આવી આકૃતિ દોરી શકાય. તો હવે બોલો કયો નિયમ આવે? બા. ચલો એકરૂપ થઈ ગયા ત્રિકોણ બાબા નિયમ મુજબ. હવે ધ્યાનથી જુઓ કે ખૂણો કયો? AOB. પેલી બાજુ AOD કેવા છે? CPCT મુજબ સરખા પ્લસ રૈખિક જોડ છે. રૈખિક જોડ એટલે 180 નો ખૂણો. 180 ના ખૂણામાં તમને ખબર છે આ બંને સરખા છે, તો આપણે આની જગ્યાએ આ લખી શકીએ. તો 2 બને 2 નીચે જતું રહે તો કયો ખૂણો બની ગયો? 90. તો આપેલ વિકર્ણો પરસ્પર કેવા છે? લંબ છે. એ સાબિત કરવાનું છે. હવે આપણે જોઈએ ડિટેલમાં. આપણે સામે જોઈશું ડિટેલની અંદર જોઈએ તો તમને વધારે ખબર પડશે. ચલો ધ્યાન આપજો. અહીંયા આ કયું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. નામ આપી દો.
પી ક્યુ ચલો એ બી સી ડી. ચલો આ ખબર પડી ગઈ. આપણે હવે વિકર્ણ દોરીએ. શું દોરવાના છે? હા, વિકર્ણ એક વચન કે બહુવચન આપેલા છે, તો કેટલા દોરવાના? 2 દોરવાના. ચલો દોરી દીધા. વચ્ચે જ્યાં છેદે ત્યાં આગળ શું નામ આપવાનું? અહીંયા ઓ નામ આપીશું. ખબર પડી ગઈ. અહીંયા પતંગિયું આવશે નહીં, અહીંયા સમોસો આવે. પતંગિયું શામાં આવે? 8.6 8.7. દુભાગે વાત આવે, દુભાગે, તો પતંગિયું યાદ રાખવાનું મોસ્ટ ઓફ. અહીંયા દુભાગે શબ્દ નહીં હોય. કયો શબ્દ છે? લંબની વાત છે. ચલો સૌથી પહેલા કયું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ હોય તો બધા બાજુઓ કેવી હોય? ચલો આ થઈ ગયો. હવે યાદ કરો, પપ્પાની ગાડી છોકરાની ગણાય કે ના ગણાય? ગણાય. તો યાદ કરો, સમબાજુના પપ્પા કોણ? સમાંતર. સમાંતરમાં 8.6 પ્રમાણે યાદ કરો. શું કહે છે? વિકર્ણો પરસ્પર દુભાગે. તો વિકર્ણ પરસ્પર 2 સરખા ભાગ કરે. આ વિકર્ણ 2 સરખા ભાગ થયા. ચલો વિકર્ણ પરસ્પર દુભાગે 2 સરખા ભાગ થયા. હવે સમોસા વાળી લાઈન કરો. કયો નિયમ બને? યાદ કરો, સૌથી સહેલું ચેપ્ટર હોય ને ગણિતમાં, તો આવડવું શું જોઈએ? આકૃતિ આવડવું જોઈએ. જેને આકૃતિ આવડી એના આ ચેપ્ટરમાં ફૂલ માર્ક છે. ક્લિયર? ચલો સૌથી પહેલા તો મને એમ કહી દો, અહીંયા જવાબમાં આપણે લખીએ છીએ ચતુષ્કોણ કયું? એ બી સી ડી. કયું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. કયું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. આ લખી દીધું. ચલો કયા 2 ત્રિકોણની વાત કરીશું? નામ આપો. ત્રિકોણ એ ઓ બી અને બીજો ત્રિકોણ કયું? એ ઓ ડી ડી. માટે લખાય કે ના લખાય? ક્લિયર? હવે ધ્યાનથી જો, એ બી બરાબર પેલી બાજુ શું લખાય? એડી લખાય. કેમ? કારણ કે સમબાજુમાં ચારે બાજુ, સમબાજુ ચતુષ્કોણમાં, શોર્ટમાં લખું છું, ચારે બાજુ કેવી હોય? ચારે બાજુ કેવી હોય? સમાન. સમાન હોય. ચારે બાજુ સમાન હોય તો એ બી બરાબર એડી લખાય. કેમ લખાય? સમબાજુમાં ચારે બાજુ કેવી હોય? સમાન હોય. જો લાઈટ ના થતી હોય તો સમબાજુની વ્યાખ્યા આવડવી જોઈએ. સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું? તો પપ્પાનું નામ, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું ચારે બાજુ કેવી હોય? સમાન હોય, તેને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. આગળ જવા દો સર, આ તો ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જો, આ વાત કરી નાખી. હવે આની વાત કરો. આ શું કહેવાય? વેરી ગુડ. ઘૂઘરા જેવું લખો. ઓ એ બરાબર ઓ એ શું છે? સામાન્ય બાજુ. ચલો બીજું કયું રહી ગયું? ઓ બી બરાબર ઓડી. સામાન્ય બાજુ. સામાન્ય બાજુ ચારે સમબાજુ ચારે બાજુ સમાન. આ સામાન્ય બાજુ. ચલો બસ બસ, ચા ની પીધી નહીં ને. હવે ધ્યાન આપો. ઓ બી, આ ત્રિકોણ ઓ બી, પેલા ત્રિકોણ કોણ? ઓડી. કેવા છે? સમાન છે. કયા પ્રમેય મુજબ? પ્રમેય 8.6. જો 8.6 યાદ ના હોય કોઈને, કે મને 8.6 યાદ નથી, તો યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણના, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને પરસ્પર
દુભાગે છે પરસ્પર શું કરે છે દુભાગે છે ક્લિયર મને એવું લાગે છે એક જ દાખલો ચાલશે ઓકે વેટ નથી ઉતારવી આપણે ભલે એક ચાલ હું સ્પીડમાં પાછું બે તમને ત્રણ ચલાવી તો ટપ જ ના પડે ચલો આ ખબર પડી હવે કયા નિયમ મુજબ એકરૂપ બતાવી દેવાના ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ એ ઓ ડી કયા નિયમ મુજબ બા 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 નિયમ મુજબ ખબર પડી ગઈ હવે જો આ બંને ખૂણાની વાત કરવાના કયા બે ખૂણાના આ બે ખૂણા તો લખો એ ખૂણો કયો છે નામ આપો વેરી ગુડ એ ઓ બી બરાબર પેલી બાજુ એ ઓ ડી કેવા થાય સીપીસીટી મુજબ કેવા થાય સરખા થાય ચલો ફરીથી એ લોકોની જ વાત કરો એ ઓ બી વત્તા એ ઓ ડી બરાબર શું થાય 180 કારણ કે કઈ જોડ છે રૈખિક જોડ છે સર મને રૈખિક જોડ આવડતું નથી રૈખિક જોડ મને ખબર પડતી નથી તો ધ્યાનથી જો આ આખો ખૂણો કેટલો બને બને છે 180 બને છે એટલે મેં શું લખ્યા 180 હવે ધ્યાનથી જો એ ઓ બી વત્તા આની જગ્યાએ શું લખી શકું આની જગ્યાએ પણ શું લખી શકું એ ઓ બી બરાબર 180 આ કેટલા થાય 2 એ ઓ બી બરાબર 180 ચલો અહીંયા ધ્યાન આપજો 2 એ ઓ બી બરાબર કેટલા 180 તો એ ઓ બી ભાગ્યા કેટલા થાય 2 ઉડાડ દો કેટલા થયા 90 તો એ ઓ બી કેટલા થયા 90 તેથી વિકર્ણો એકબીજાને કેવા છે એકબીજાને લંબ છે પ્રશ્ન પૂરો થઈ ગયો ખબર પડી ગઈ એકદમ ઈઝી પ્રશ્ન હતો આજે અહીંયા સુધી જ રાખીશું જઈ શકો છો મળી